અત્યારે છે મારા જોબના બીજા લોકેશન પર આવી ગયો છું. મેં અત્યારે જોબનો શર્ટ પહેરેલો છે. જો આ છે ને મેં આ જગ્યા પર જોબ કરું છું. અહીંયા પિઝા વેન્ડિંગ મશીન છે. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. તો અત્યારે જો સૂરજ આવી ગયો છે. ગઈકાલે અને એના આગલા દિવસે તો 2 દિવસ તો બહુ જ વેધર ખરાબ હતું અહીંયાનું. અને આપણો જે પાણીપુરીનો પ્લાન હતો એ કેન્સલ થયો છે. અને આજે રાત્રે આપણે ઢોસા બનાવીશું. એટલે હું તમને ઢોસાનું બતાવી દઈશ. અને પાણીપુરીનો પ્લાન મે બી આવતા વીકેન્ડમાં કરીશું. અત્યારે હું જે આપણે ઢોસા બનાવવાના છે ને તો એની ચટણી બનાવવા માટે હું નારિયેળને બધું લેવા માટે જાઉં છું. અને દૂધ પતી ગયું છે ઘરમાં, તો અત્યારે સવાર પડી ગઈ છે, ચા બી પીવી છે, તો દૂધ લેતા આવું અને નારિયેળની ચટણી બનાવવા પેલું આપણે ઢોસાની ચટણી બનાવવા માટે નારિયેળ લેતા આવું. તો અત્યારે હું ત્યાં જાઉં છું. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો અમારે ગુરુવાર બી થઈ ગયો, કચરાની ગાડી કચરો લઈને ગતી બી રહી. તો આ ચીનિયાને છે ને ટાઈમ નહીં મળ્યો એનું ડસ્ટબિન અંદર લઈને મૂકવા માટે. અમુક આવા હોય છે એ છે ને જોવે ને, અને હવે આનું એવું ને એવું રસ્તામાં પડી રહ્યું છે. હવે હું જાઉં છું અત્યારે ફૂડ ફોર લેસમાં, જે ઇન્ડિયન સ્ટોર છે. ત્યાં આપણા બધા ઇન્ડિયનના આપણા હિન્દુઓના ભગવાનની બધી મૂર્તિઓ અને ફોટા અને બધી જ વસ્તુ ત્યાં મળે છે. તો હું તમને અત્યારે એ બી બતાવું કે ત્યાં કેવા કેવા ટાઈપની આપણી ગણપતિની ને શંકર ભગવાનની એમની બધાની મૂર્તિ ને બધું મળે છે. તો ત્યાં જાઉં છું. જો અત્યારે સિગ્નલ ઓપન થવાની રાહ જોઉં છું. સિગ્નલ ઓપન થઈ ગયું. હવે આ જો આ પટ્ટો અને આ પટ્ટાની વચ્ચે રાખીને જ આપણે અહીંયાથી રાઈટ સાઈડ જવું હોય તો લઈ જવી પડે ગાડી. તો અત્યારે હવે હું ત્યાં જઈએ આપણે અને તમને બતાવું ત્યાં આપણા ઇન્ડિયન ભગવાનની બધી મૂર્તિઓ કેવી કેવી છે. અને બીજી ત્યાં બધી પૂજા સામગ્રીનો બી બધો સામાન મળે છે અને બધી ગ્રોસરી ને એવું. તો હું તમને અત્યારે ત્યાં જઈને બતાવું. તો આ છે ને ફૂડ ફોર લેસ છે, ઇન્ડિયન ગ્રોસરીનું છે. જો તમને દેખાય ફૂડ ફોર લેસ સુપર માર્કેટ, વેજીટેબલ ને અહીંયા બધી વસ્તુ મળે છે. તો અત્યારે આપણે આમાં અંદર જઈએ અને અંદર હું તમને બતાવું આપણું હિન્દુઓની કઈ મંદિરની કઈ કઈ વસ્તુઓ મળે છે અને કયા કયા ભગવાનની મૂર્તિ અને ફોટા ને બધી વસ્તુ મળે છે. અને બીજું બી આપણે જે બી લેવાનું છે બધું લઈ લઈએ. એ અંદર તમને બતાવું. જો આપણા કૃષ્ણ ભગવાનની, શિવજીનો આખો પરિવાર છે. અહીંયા બી જો આપણા ઇન્ડિયન સોંગ વાગે છે, હું તમને બતાવું. એટલે આમાં છે ને કોપીરાઇટનો બી ઇસ્યુ આવશે આ વિડીયો ઉપર. તો છે ને મેં વધારે અહીંયા શૂટ નહીં કરું. જેટલું બતાવ્યું હશે ને એટલું બધું બતાવી દઈજો. આ બધા આપણા ભગવાનોની મૂર્તિ ને બધું છે. આમ કહે છે ને પછી કોપીરાઇટ આવી જશે. બહુ જોર જોરથી મ્યુઝિક ને બધું વાગે છે. જો તો અહીંયા આપણી પૂજા સામગ્રીની એટલી બધી વસ્તુઓ છે. અને સોંગ તો જો વાગે છે, ખતરનાક સોંગ વાગે છે. જો એકડી વાગે છે સોંગ. જો આ બધું રેડી ટુ ઈટ વસ્તુઓ. આપણે અહીંયાથી ફટાફટ છે દૂર જતા રહીએ, બાકી છે ને પછી કોપીરાઇટ ઇસ્યુ આવશે આપણી ચેનલ ઉપર. અને ઓલરેડી 1-2 વખત આવી ગયો છે એટલે વધારે નથી લાવો. ગ્રીન કેપ્સિકમની પ્રાઇસ જુઓ, રેડ કેપ્સિકમની પ્રાઇસ જુઓ. $3.5 એક કેપ્સિકમ છે. જો લખ્યું છે ને 3.49 સેન્ટ્સ ઈચ. એક કેપ્સિકમની પ્રાઇસ આટલી બધી છે. મેં તમને કદાચ આની પહેલાંના આવી વિડીયોમાં એમાં બધું બતાડ્યું હતું. જો તમને હું છે ને ફુદીનાની પ્રાઇસ બતાવું અને ધાનાની પ્રાઇસ બતાવું. જો આ લીલા મરચાંની પ્રાઇસ છે, ફીજીના આવેલા મરચાં છે. અને આ જો કોરિએન્ડર છે. ધાનાની પ્રાઇસ બતાવું તમને. દાનાની પ્રાઇસ કઈ મારી છે મને તો નથી દેખાતી, પણ કંઈ નહીં. હું તમને છે ને જો ક્યાં ગયું, હા મિન્ટ, ફુદીનાની પ્રાઇસ જો આ એક પેકેટની પ્રાઇસ $3 છે. અને જો આ ફ્રેશ કોરિએન્ડર એ જો $4 એક જ બંડલ છે. ખાલી આટલું એક બંડલ $4. બહુ જ નાનું ને એવું છે તો બે $4. અને આ જો આ લીલી ડુંગળી છે. લીલી ડુંગળી છે કે લીલો ડુંગરો જુઓ તો ખરી કેટલી મોટી દહીં છે. જો આ છે ને મેં આ જગ્યા પર જોબ કરું છું. અહીંયા પિઝા વેન્ડિંગ મશીન છે, આ કેલટેક્સ છે. હું અહીંયા કામ કરું છું. બસ આ જે સામે જે જગ્યા તમને દેખાય છે ને, આ ભાઈ ઊભા છે, બસ ત્યાં મારી પોઝિશન હોય છે. ત્યાં મેં ટીલ વર્ક કરું.
અને આ મારો સ્ટોર છે. જો અત્યારે હું છે ને અહીંયા દૂધ લેવા માટે આવ્યો હતો. હું ગયો તો ત્યાં દૂધ લેવા માટે, પણ ત્યાં ના મળ્યું ને, તો મેં આ જગ્યા પર જ્યાં જોબ કરું છું ત્યાં દૂધ લેવા માટે આવી ગયો. તો આ પ્રકારનો મારો સ્ટોર છે. જો હું તમને બતાવી દઉં કે મેં ક્યાં જોબ કરું છું, બરાબર. તો આ જગ્યા પર હું જોબ કરું છું. જો આ બધું ફ્રીજ ને છે. અહીંયા પાઈ ને બધી વસ્તુઓ મળે છે. જો અહીંયા સેન્ડવિચ, અહીંયા ડોનટ્સ ને અહીંયા પાઈ મળે છે. આ છે ન્યૂઝીલેન્ડની બહુ ફેમસ ડીશ છે પાઈ. તમે સર્ચ કરીને જોજો તો અહીંયાની ફેમસ ડીશ છે. તો હું અહીંયા જોબ કરું છું. પેલો ભાઈ જે છે એ ગુજરાતી જ છે, આપણો ફ્રેન્ડ જ છે. તો આજે હું અહીંયા કસ્ટમર બનીને આવ્યો છું. તો આ જગ્યા પર મેં જોબ કરું છું અને આટલો સ્ટોર સંભાળું છું. અને બહાર છે ને અહીંયા જો અહીંયા બીટકોઈનનું એટીએમ છે અને બહાર જે અહીંયા પેલી છોકરી દેખાય છે ત્યાં ગેસ ફિલિંગ થાય છે. તો હું આવી રીતે ગેસ ફિલ બી કરું છું અહીંયા. અને આ મારી જોબની લોકેશન છે. હું અહીંયા જોબ કરું છું. જો પેલી છોકરી જે ગેસનો બોટલ પૂરે છે ને એવી રીતે મારે બી ગેસનું બોટલ પૂરવાનો. અને જો પેલો કેવી રીતે કસ્ટમર સર્વ કરે છે, તો કસ્ટમર સર્વ કરવાના આવી રીતે. તો જો અહીંયા સનગ્લાસીસ ને બધું મળે, પણ મારો સ્ટોર મોંઘો છે બધી વસ્તુમાં, એટલે હું અહીંયાથી બહુ ખરીદી ના કરું. પણ આજે દૂધ એટલું અહીંયાથી લઈ લીધું છે. હવે આપણે ઘરે જઈએ. અહીંયા જોબ કરું છું, કેલટેક્સ લખેલું દેખાય છે. તો હવે મેં તમને મારી જોબનું લોકેશન બી બતાવી દીધું. મેં તમને કહેતો હતો ને એક દિવસ તમને બતાવીશ, તો આજે તમને બતાવી દીધું. કેમ કે મેં આજે એઝ અ કસ્ટમર બનીને ગયેલો ને, તો મેં તમને બતાવ્યું. જો મેં અંદર અત્યારે કામ કરતો હોત ને તો હું તમને ના બતાવતો. કેમ કે યાર એવું હોય, હવે આપણે કસ્ટમર સૌને બધું કરવાનું હોય તો એમાં બી મેં વ્લોગ્સ ને બધું કરું તો ઉપરથી મેનેજર જોવે તો બે ગાળો બી પડે. એના કરતાં આજે કસ્ટમર બનીને આવ્યો હતો ને, તો હું તમને મારું જોબનું લોકેશન બતાવી દીધું. તો ખાસું એવું મોટું બધું છે. અહીંયા 8 પંપ ને એ બધું છે. હવે આજે બધા અહીંયા જે પેટ્રોલ ને બધું પુરાવવા માટે આવે ને, તો એનો પંપ મારે અંદરથી ઊભા જ ઓપન કરવાનો. બધા લોકો એમની જાતે જ અહીંયાથી પેટ્રોલ ને બધું પૂરી લે. તો હવે ઘરે જઈએ. મેં તમને આજે મારું જોબનું લોકેશન બી બતાવી દીધું. અને પેલામાંથી આપણે જો આ બધી વસ્તુઓ લઈને આવ્યા છે. આ બાલાજીના પડીકા અને હલ્દીરામનું. અને આ નાળિયેર બી લઈ લીધું છે આપણી ઢોસાની ચટણી બનાવવા માટે. અને મારા જોબના લોકેશન પરથી દૂધ લઈ લીધું છે. હવે આપણે ઘરે જઈએ. અને બધા રાહ જોતા હશે ચા પીવા માટે, તો ફટાફટ હવે ઘરે ભાગું. અત્યારે છે ને મારા જોબના બીજા લોકેશન પર આવી ગયો છું. મેં અત્યારે જોબનો શર્ટ પહેરેલો છે. અને જો ત્યાં એક જણ પેલો સ્કેટિંગ કરે છે અત્યારે છે ને, બહાર આવીને કૂદશે અહીંયાથી ડાયરેક્ટ નીચે. એ કેવું કરશે તો હું તમને એ બતાવું. બાકી તમે અત્યારે અહીંયાથી વ્યૂ જોવા, મારા જોબના લોકેશન પરથી જે વ્યૂ છે. અત્યારે પાછો વરસાદનો માહોલ થઈ ગયો છે. તો અત્યારે હવે હું છે ને ડાયરેક્ટ તમને ઘરે જઈને મળીશ. અને અત્યારે એવું હશે ને તો તમને એક નાની મોટી અહીંયાની ક્લિપ બતાવી દઉં છું. હું જનરલી અહીંયા બહુ શૂટ નથી કરી શકતો, તો હું તમને અત્યારે એની એક બે નાની ક્લિપ બતાવી દઈશ. અને મેં કંપનીનો શર્ટ પહેર્યો છે, ખબર નહીં હવે આ હું વિડીયો મૂકીશ કે નહીં. જો પેલો કૂદ્યો એનું આવી ગયું હશે કદાચ વિડીયોમાં. એ ભાઈ પાછો બીજી વાર કરે તો હું તમને બતાવવાનો ટ્રાય કરું. મેં અહીંયા જ ઊભો રહું છું અત્યારે. એ છે ને વારે ઘરે છે ને એમ ગુરામટેવ મારે છે. જો કદાચ ત્યાં આવ્યો, એ કૂદ્યો, જો એ પડ્યો લા બચી ગયો ભાઈ. તો ચાલો, તો અત્યારે હવે આપણે અહીંયા કામ પૂરું કરીએ અને ઘરે જઈએ. પછી હું તમને મળું છું. મેં જો આ બ્રોકલી પનીર ને બારબીક્યુ જેવું બનાવીને ખાઈ લઈએ છીએ. હવે ઢોસા બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. સાંભારની પ્રોસેસ ચાલે. ઢોસા બની ગયા, ખાઈ લીધા અને બધું સોર્ટ આઉટ કરી લીધું છે. હું તમને બતાવી ના શકું કેમ કે બહુ જ અમે લોકો થાકી ગયા હતા. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.